वापी हरिया रोटरी अस्पताल के क्वार्टर में रात को छत और स्लैब गिरने से 2 मोटरसाइकिलें दब गई। वापी में रात 11 बजे हरिया रोटरी अस्पताल के क्वार्टर में छत और स्लैब गिरने से 2 मोटरसाइकिलें दब गई। प्राप्त जानकारी के अनुसार वापी रोटरी हरिया अस्पताल के क्वार्टर में पिछले 16 वर्षों से ड्राइवर के रूप में काम कर रहे छनाभाई सोलंकी अपने परिवार के साथ प्लॉट नंबर A422 ATP में रहते हैं। यह मकान जर्जर होने का कारण छनाभाई सोलंकी ने 2 साल पहले हरिया रोटरी अस्पताल के प्रबंधन को सूचित किया था, लेकिन कोई कार्रवाई नहीं की गई। वहीं 2 महीने पहले भी छनाभाई ने हरिया रोटरी अस्पताल के CEO को सूचित किया, तब CEO ने स्थल का दौरा भी किया था, फिर भी आज तक कोई कदम नहीं उठाया गया। बगल में रहने वाले भरत भाई पटेल ने भी इस बिल्डिंग के बारे में रोटरी अस्पताल और वापी GIDC कार्यालय को लिखित में आवेदन के माध्यम से सूचित किया था, लेकिन कोई कार्रवाई नहीं की गई। 23 जुलाई की रात 11 बजे स्लैब और छत गिरने से छनाभाई सोलंकी का परिवार सुरक्षित बच गया और कोई जानहानि नहीं हुई, लेकिन छत और स्लैब गिरने से छनाभाई की 2 मोपेड GJ15BN 5030 और GJ15DQ 1289 छत के नीचे दब गई। इस घटना के बाद वापी GIDC कार्यालय के कर्मचारी जागे और डेंजर जोन के बोर्ड लगा दिए। हालांकि इस जर्जर मकान के कारण कोई एहतियाती कदम पहले नहीं उठाए गए थे। इस क्षेत्र के मकानों में आज भी लोग रहते हैं और छोटी दुकानें चला रहे हैं, फिर भी GIDC कार्यालय द्वारा कोई कार्रवाई नहीं की जा रही है। अब इस घटना के बाद क्षेत्र के आसपास सार्वजनिक नोटिस के बोर्ड लगाए गए हैं। हरिया रोटरी હોસ્પિટલ ક્વાર્ટરમાં રહું છું। मैं लगभग 13 વર્ષથી અંદર જોબની સર્વિસ આપેલી છે ડ્રાઇવિંગમાં, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું मैं 6.5 લાખનું ડાયાલિસિસ મશીન મેં ડોનેટ કરાયું। બીજે દિવસ જ્યારે ચેક ક્લિયરિંગ થઈ ગયો ત્યાર પછી એ લોકોએ મને ટર્મિનલ લેટર આપી દીધો। એમાં કંઈ મારો વાંક પણ નથી। પ્લસ એક દિવસ મારે એમ્બ્યુલન્સ લઈને નવસારીથી વાપીથી હરિયા હોસ્પિટલમાંથી નવસારી ગયો। નવસારીથી પાછો આવતા લોટસમાંથી પછી મને કોલ આવતા તો 12 વર્ષની છોકરીને પાછું રિટર્ન લઈને ગયો એક માનવતાની દ્રષ્ટિએ। પણ મેં ભાડાની લેતી દેતી કરી નથી। એ લોકોએ ઇન્ક્વાયરી બેસાડી, ઇન્ક્વાયરીમાં મેં જવાબ આપ્યો કે ભાઈ મેં પૈસાની લેતી દેતી કરી નથી, પ્લસ મને ઓથોરિટી છે નહીં। મારી ગાડીમાં પ્રાઇસ લિસ્ટ છે, 7,000નું ભાડું છે। ડૉક્ટરે 11,000 ભાડું લીધું। એ ડૉક્ટરે લઈને પાછા જમા બી કર્યા। ડૉક્ટરે મને આપ્યા પછી પાછા પણ લઈ લીધા। મારી ફરજ હતી, મેં ડૉક્ટરે માંગે એટલે મેં પાછા લીધા। એ તો મારી પાસે હોત તો 11,000 જમા કરે। આ લોકોએ મારી પાસે આવી રીતના ખોટો ચોરીનો આરોપ લગાવીને મને એ લોકોએ ટર્મિનલ કર્યો। કાલે રાતે 11 વાગ્યાનો આ બનાવ બનેલો છે। નોટિસ તો આજ સવારે જ એ લોકો 11 વાગ્યા પછી કદાચ લગાવી। હું 2 વખત આંટા મારી ગયો ત્યારે કોઈ નોટિસ નહોતું, કશું હતું નહીં। આ મેં લગભગ મેં 2 વર્ષ પહેલાં બી કીધેલું, હમણાં 2 મહિના પહેલાં બી જાણ કરી દીધી હોસ્પિટલના CO સાહેબને બોલાવીને મેં બતાવી દીધું કે સાહેબ આ સીડી જર્જરિત છે, આ ગમે ત્યારે પડશે, નુકસાન કરશે, કાં તો પછી આનો નિવેડો લાવો કાં તો પછી મને ઘર આપી દો। તો એ લોકોએ કંઈ જવાબ આપ્યો નથી હજી। લાઇટ બિલ હું ભરું, વેરો બી હું ભરું। લાસ્ટ ટાઈમ મેં 2023માં 5,270 કેવું કંઈક ભરેલો છે। GIDC વાળા લગભગ અમે 11 વાગ્યાની આજુબાજુ કંઈક લગાઈ ગયા નોટિસ ને બધું। ના, એમાં કોઈ જાણવાની નથી, પણ બાજુવાળાનો જે મકાન છે એના ઉપર ટાંકી લગભગ 1500 લીટરની 2 ટાંકી મૂકેલી, એ વજનના લીધે બી પડી શકી હોય। હા, પોલીસ સ્ટેશન વાપી ટાઉન GIDC વાળા આવેલા હતા સાંજે, ફાયર બ્રિગેડ વાળા બી આવી ગયેલા સાંજે। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।